યુથ એજ્યુકેશનમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 9 એમાં આપણો 5મો પાઠ હતો રાણકી વાવ. એમાં આગળ આપણે જોઈ ગયા. હવે આજે આપણે પાર્ટ 3 જોઈશું. પાર્ટ 3માં there are also some of rare sculpture of gods. there એટલે કે ત્યાં, are એટલે કે છે, some એટલે થોડી, of the rare. rare એટલે અહીંયા રેર એટલે આમ તો ભાગ્ય થાય, પરંતુ અહીંયા રેર એટલે વિરલ લેવાની છે. રેર વિરલ. સ્કલ્પચરર એટલે કે મૂર્તિઓ, ઓફ ગોડ્સ એટલે કે ભગવાનની. ત્યાં ભગવાનની એક વિરલ મૂર્તિઓ પણ છે. વિરલ મૂર્તિઓ એટલે કે અલગ અલગ મુદ્રામાં આપેલી હોય, અલગ અલગ જેસ્ચર આપેલા હોય, અલગ અલગ પોસ્ચરો આપેલી હોય. હિયર વન કેન ફાઇન્ડ ધ સ્ટેચ્યુ ઓફ લોર્ડ બુદ્ધા વિથ 4 hands. હિયર એટલે કે અહીંયા, વન કેન ફાઇન્ડ એટલે કે એક શોધાઈ છે. ધ સ્ટેચ્યુ એટલે કે મૂર્તિ, ફોર લોર્ડ, લોર્ડ ઓફ લોર્ડ એટલે કે ભગવાનની એક મૂર્તિ શોધાય છે. એ ભગવાનનું નામ છે બુદ્ધ, અને એ પણ વિથ એટલે કે સાથે. 4 hands એટલે કે 4 હાથ નહીં, ચતુર્ભુજ એટલે કે એ મૂર્તિ પણ ચતુર્ભુજમાં શોધાય છે. કોની? બુદ્ધની. ધ સ્ટેચ્યુ ઓફ રામા વિથ સ્વોર્ડ એન્ડ શિલ્ડ. ધ સ્ટેચ્યુ ઓફ રામા, સ્ટેચ્યુ એટલે કે મૂર્તિ, અને રામા એટલે કે રામ. સ્વોર્ડ એટલે કે તલવાર, સ્વોર્ડ તલવાર. અને બીજો શબ્દ છે શિલ્ડ. શિલ્ડ એટલે ઢાળ. તલવાર અને ઢાલની સાથે રામની મૂર્તિ. ધ સ્ટેચ્યુ ઓફ સન. સ્ટેચ્યુ એટલે કે મૂર્તિ, ઓફ સન એટલે કે સૂર્યની. ફ્રોમ એટલે કે ના, ફોર્મ એટલે કે ના સ્વરૂપમાં, ફોર્મ ના સ્વરૂપમાં, નમૂનો એક પ્રકારનો, અથવા તો એને લગતું. ફોર્મ ઓફ તપસ્વી એટલે કે તપસ્વીના સ્વરૂપમાં સૂર્યની મૂર્તિ હતી. ધ સ્ટેચ્યુ ઓફ શિવા વિથ beads ઇન હિઝ હેન્ડ. શિવા એટલે કે શિવ ભગવાનની, અને સ્ટેચ્યુ એટલે કે મૂર્તિ, વિથ એટલે કે સાથે, એન્ડ બીડ એટલે કે પારો, અને બીડ્સ એટલે કે એક કરતાં વધારે પારાઓ. હિઝ હેન્ડ એટલે કે તેના હાથમાં. અને શિવ ભગવાનની એક મૂર્તિ હતી કે જેના હાથમાં પારાઓની માળા હતી, અથવા તો પારાઓ હતા. પારાઓથી એની હાથ આખો ભરેલો હતો. ધ સ્ટેચ્યુ ઓફ પરશુરામા વિથ સોફ્ટ એન્ડ જેન્ટલ એક્સપ્રેશન, રાધર હેવિંગ હાર્ડ એન્ડ સ્ટર્ન લુક એક્સેટ્રા. પરશુરામ, સ્ટેચ્યુ ઓફ પરશુરામ, પરશુરામની મૂર્તિ, વિથ એટલે કે સાથે, સોફ્ટ એટલે કોમલ, એન્ડ જેન્ટલ એટલે કે નીરવ, એક્સપ્રેશન એટલે કે એની મુદ્રા, ભાવ, અને અહીંયા આપણે લઈશું એક્સપ્રેશન, મુખ મુદ્રા. રાધર ધેન, રાધર હેવિંગ એટલે કે ના બદલે હોવું, હેવિંગ હોવું, અને રાધર એટલે કે ના બદલા. હાર્ડ એટલે કે સખત, એન્ડ સ્ટર્ન એટલે કે કડક. હાર્ડ એટલે સખત, એન્ડ સ્ટર્ન એટલે કડક. એટલે કે પરશુરામની મૂર્તિ સખત અને કડક હોવાને બદલે કોમળ અને નીરવ એની મુખ મુદ્રા દેખાતી હતી. એક્સેટ્રા એટલે કે વગેરે વગેરે. આ તો ખાલી થોડા ઉદાહરણ આપેલા છે કે આવી રીતે અલગ અલગ ભગવાનની અલગ અલગ મુદ્રામાં એની મૂર્તિઓ ત્યાં છે. સમ ઓફ ધ સ્કલ્પચરર, અને તેમાંની થોડી મૂર્તિઓ. સમ એટલે કે થોડી, ઓફ એટલે કે તેમાંની, સ્કલ્પચરર એટલે કે મૂર્તિઓ. મૂર્તિઓમાં થોડી ડિસ્પ્લે એટલે કે રજૂ કરતી હતી. કોન્ટેમ્પરરી, કોન્ટેમ્પરરી એટલે કે સમકાલીન, પહેલાંના સમયનું. કોન્ટેમ્પરરી, સમકાલીન અથવા તો એ સમયની, પહેલાંના સમયની એટલે કે ભગવાનના સમયની. લાઈફસ્ટાઈલ એટલે કે જીવનશૈલી, લાઈફસ્ટાઈલ જીવનશૈલી. ફોલ્ક ટેલ્સ, ફોલ્ક ટેલ્સ લોકકથા. ફ્લોક એટલે લોક, અને ટેલ્સ એટલે કે કથા અથવા તો વાર્તા, લોક કથા. એનિમલ એટલે પ્રાણીઓ. હ્યુમન ઇન્સ્ટિંક્ટ એટલે કે સ્વભાવ.
અને હ્યુમન એટલે કે માનવીનો. એક્સેટ્રા એટલે કે વગેરે. અને તે મૂર્તિઓ સમકાલીન પહેલાંના સમયની જીવનશૈલી, લોકકથાઓ, પ્રાણીઓ અને માનવનો સ્વભાવ દર્શાવતી હતી, રજૂ કરતી હતી. ડિસ્પ્લે એટલે કે રજૂ કરતી હતી. એટલે કે જે મૂર્તિઓનો એ લોકોએ ઉલ્લેખ કર્યો છે અને રાણકીવાવમાં જે મૂર્તિઓ છે એ મૂર્તિઓ પહેલાંના સમયની બધી વાત કહી જાય છે, પહેલાંના સમયની જીવનશૈલીની વાત કરે છે, લોકોના સ્વભાવની વાત કરે છે અને એની જે લોકકથાઓ છે એ પણ રજૂ થાય છે. એમાં લોકકથાઓ કઈ રીતે રજૂ થાય છે એટલે કે અમુક વસ્તુઓ પર એમાં લખાણ પણ લખેલું છે, કોતરેલું પણ છે, કોતરેલી વસ્તુઓ પણ ત્યાં છે, તો એ લોકકથાઓ કહે છે. ધે રિવેલ એટલે પણ શું થાય? બતાવો થાય. ડિસ્પ્લે, રિવેલ આ બધા સિનોનિયમ્સ છે. બતાવવું, દર્શાવવું, જણાવવું. અને તે દર્શાવે છે આર્ટિસ્ટ એટલે કે કલાની, વિઝન એટલે કે દ્રષ્ટિ, એન્ડ યુનિક એટલે કે એક અદ્ભુત, એન્ડ ઇમેજિનેશન એટલે કે સર્જન શક્તિ ઓફ ધ સ્કલ્પ્ટર્સ એટલે કે શિલ્પીઓની. અને તે શિલ્પીઓની અદ્ભુત સર્જન શક્તિ અને તેમની દ્રષ્ટિ રજૂ કરે છે. તેમની દ્રષ્ટિ રજૂ કરે છે એટલે કે પોતાના જૂના સમયની જે વાતો છે કે કઈ રીતે એની લોકકથા હતી, એની જીવનશૈલી કઈ હતી, તો એ જીવનશૈલી જોવાની જે દ્રષ્ટિ છે એ રજૂ કરે છે. લોકોનો સ્વભાવ, તો આ બધી દ્રષ્ટિઓ રજૂ કરે છે, નજર રજૂ કરે છે. એના પછી ધેર આર નિયરલી 300 સ્ટેચ્યુ ઓફ અપ્સરાસ. ધેર એટલે કે ત્યાં, આર એટલે કે છે, નિયરલી એટલે કે આજુબાજુ, 300 અપ્સરાસ એટલે કે 300 અપ્સરાઓની મૂર્તિઓ છે, એટલે કે 300ની આજુબાજુ અપ્સરાઓની મૂર્તિઓ છે. The sculptors presented a vast range of emotion and feeling on the faces of the apsaras. સ્કલ્પ્ટર્સ એટલે કે શિલ્પીઓ, કે જેને એક કાર્ય કર્યું હોય, જેને મૂર્તિઓ બનાવી હોય, તો એ શિલ્પી જે છે એ ડિસ્પ્લે રજૂ કરે છે. પ્રેઝન્ટ એટલે પણ રજૂ કરવું થાય, રિવેલ એટલે પણ રજૂ કરવું થાય, અને ડિસ્પ્લે એટલે પણ શું થાય? રજૂ કરવું. પ્રેઝન્ટ રજૂ કરે છે વાસ્ટ રેન્જ એટલે કે એક વિશાળ ફલક, એક વિશાળ નજર, એક વિશાળ દ્રષ્ટિ ઓફ ઇમોશન એટલે કે મનોભાવ, એન્ડ ફિલિંગ એટલે કે ભાવનાઓ. ઇમોશન, મનોભાવ. ઇમોશન અને મનોભાવ બંને બહુ દૂરના શબ્દ નથી, બંને એક જ છે. ઇમોશન એન્ડ મનોભાવ નહીં, ઇમોશન એન્ડ ફિલિંગ. ઇમોશન એટલે કે મનોભાવ અને ફિલિંગ એટલે લાગણીઓ થાય. લાગણીઓ પણ આપણી જ હોય. અને મનોભાવ એટલે શું? મનનો ભાવ રજૂ કરે છે. અને ફિલિંગ એટલે કે માનવીની લાગણીઓ રજૂ કરે છે. મનોભાવ એન્ડ લાગણીઓ ઓન ધ ફેસીસ ઓફ અપ્સરાસ એટલે કે અપ્સરાના ચહેરા પર એક વિશાળ ફલકનો મનોભાવ અને લાગણીઓ રજૂ કરે છે. કોણ? શિલ્પીઓ. અપ્સરાના ફેસ ઉપર આ બધા ભાવ રજૂ થાય છે, અલગ અલગ ભાવ. દે ડિસ્પ્લે વેરાયટી એટલે કે વિવિધતા. વેરિયસ કહીએ ને આપણે, વેરિયસ એટલે વિવિધ. વેરાયટી એટલે વિવિધતા ઓફ ડિફરન્ટ મૂડ્સ. ડિફરન્ટ એટલે કે અલગ, મૂડ્સ એટલે કે મિજાજ, એનો મૂડ અલગ છે. એન્ડ સિચ્યુએશન એટલે કે હાલત, અને એ અલગ એટલે કે વિવિધ અલગ મિજાજ અને હાલત રજૂ કરે છે. કોણ? અપ્સરાઓ અલગ ભાવ, મિજાજ, એનો મૂડ અને સાથે હાલત પણ રજૂ કરે છે. મોસ્ટ ઓફ ધેમ પ્રેઝન્ટ વિષ્ણુ ઇન હિઝ 10 ડિફરન્ટ અવતાર્સ. મોસ્ટ ઓફ ધેમ તેમાંની મોટા ભાગની, પ્રેઝન્ટ એટલે રજૂ કરે છે, વિષ્ણુ એટલે કે વિષ્ણુની, ઇઝ 10 ડિફરન્ટ અવતાર એટલે કે તેના 10 અલગ અવતાર, અને તેમાંની મોટા ભાગની વિષ્ણુના 10 અલગ અવતાર રજૂ કરે છે. The most attractive sculptures are those of Vara, Vaman, Narsimha, Ram, Kalki and Mahishasur Marindi. આ બધા એના those
એટલે તેમાંની જે વિષ્ણુના અલગ અલગ અવતાર છે એમાંથી સૌથી વધારે એટ્રેક્ટિવ એટલે કે આકર્ષક હોય તેવી સ્કલ્પચર્સ એટલે કે મૂર્તિઓ આર એટલે કે છે, ધોઝ એટલે કે તેમાંની, ઓફ વરા, વામન, નરસિંહા, રામ, કલ્કી અને મહિષાસુર મર્દિની, આ બધી મૂર્તિઓના નામ છે કે જે આપણને આકર્ષિત કરે જોવા માટે. ધ અપ્સરાસ વિથ, અપ્સરાઓ છે, વિથ એટલે સાથે, 16 એટલે 16 એટલે 16, ડિફરન્ટ એટલે અલગ અલગ, મેકઅપ એટલે કે શૃંગાર શૈલી એટલે કે એની તૈયારીની જે વિધિ હોય એ, મેકઅપ, મેક એટલે બનાવવું કે એમ નહીં, પણ મેકઅપ એટલે શૃંગાર શૈલી. અપ્સરાની જે શૃંગાર શૈલી છે એ સ્ટાઇલ્સ એટલે કે એ શૃંગાર શૈલીની જે પદ્ધતિ છે, સ્ટાઇલ પદ્ધતિ એડ ઉમેરો કરે છે, ગ્રેસ આકર્ષકતા, ઓફ ધીઝ અનમેચેડ સ્કલ્પચર, ધીઝ અનમેચેડ એટલે કે કોઈને પણ મેચ ન થાય એવી મૂર્તિઓ, અનમેચેડ અનન્ય કે કોઈની સાથે સરખામણી ન કરી શકાય, અનન્ય. સ્ટ્રક્ચર એટલે કે આ મૂર્તિની, ઓફ ધીઝ અનન્ય સ્ટ્રક્ચર મૂર્તિની આખી લાઈનનું ગુજરાતી, અને તેમની અપ્સરાઓની અલગ અલગ 16 મૂર્તિઓ કે જે શૃંગાર શૈલી ધરાવતી અપ્સરાની 16 અલગ અલગ મૂર્તિઓ, આ મૂર્તિમાં એક અલગ જ અથવા તો અનન્ય આકર્ષકતાનો ઉમેરો કરે છે, વધારે આકર્ષક બનાવે છે. એની જે શૃંગાર શૈલી છે, તૈયાર થયેલી છે મૂર્તિઓ છે એ. ધ સ્ટેપવેલ ઓલ્સો, અને જે વાવ જે છે એ ફોકસીસ એટલે કે ધ્યાન કેન્દ્રિત કરે છે ઓન ધ હોલીનેસ ઓફ વોટર, હોલીનેસ એટલે કે પવિત્રતા, ઓફ વોટર એટલે કે પાણી, અને આ વાવ પાણીની પવિત્રતા પર ધ્યાન કેન્દ્રિત કરે છે, એનું પાણી એટલું પવિત્ર છે. એન્ડ ઇટ્સ ગ્રેટ સિગ્નિફિકન્સ ઇન ઇન્ડિયન કલ્ચર, ઇન્ડિયન કલ્ચર એટલે કે ભારતીય સંસ્કૃતિનું સિગ્નિફિકન્સ એટલે કે મહત્ત્વ, ગ્રેટ એટલે કે મહાન, અને તે ભારતીય સંસ્કૃતિનું મહાન મહત્ત્વ છે એટલે કે તેનું મહત્ત્વ વધારે છે. કયું? પાણીનું પવિત્ર હોવું. રાણકી વાવે, ધ વાવ ઇઝ ધ મોસ્ટ ડેવલપેડ, એલોબોરેટ એન્ડ ઓર્નામેન્ટેડ એક્ઝામ્પલ ઓફ સબમર્જ્ડ આર્કિટેક્ચર. હવે આમાં થોડાક અઘરા વર્ડ છે. ડેવલપ્ડ એટલે વિકસિત, એન્ડ એલેબોરેટ, એલેબોરેટ ઝીણવટથી તૈયાર કરેલી મૂર્તિ, ઝીણવટથી તૈયાર કરેલ, એન્ડ ઓર્નામેન્ટેડ, ઓર્નામેન્ટેડ એટલે શણગારેલ, શણગારેલું. સબમર્જ્ડ પાણીમાં ડૂબેલું, પાણીમાં ડૂબેલું. આર્કિટેક્ચર એટલે કે આવડા. આ વાવ પાણીમાં ડૂબેલી, વિકસિત, ઝીણવટથી તૈયાર કરેલી અને શણગારેલી એક અનન્ય ઉદાહરણ છે. અનન્ય ઉદાહરણ છે એટલે કે પાણીની નીચેની સપાટીમાં રહેલી આ વાવ એક ઝીણવટથી તૈયાર કરેલી, શણગારેલી અને વિકસિત ઉદાહરણ છે. ઇટ સિંગ્સ ધ ગ્લોરી ઓફ ડેવલપમેન્ટ ઓફ સ્ટેપવેલ ઇન ઇન્ડિયા. ઇટ સિંગ એટલે કે તે ગાય છે, ગ્લોરી એટલે કે કીર્તિ એની, ગ્લોરી કીર્તિ, ઓફ ડેવલપમેન્ટ એટલે કે વિકાસની, ઓફ સ્ટેપવેલ્સ એટલે કે વાવની, ઇન ઇન્ડિયા એટલે કે ભારતમાં. તે ભારતમાં વાવના વિકાસના ગીત ગાય છે. ધીસ વાવ ઇઝ લાર્જ એન્ડ કોમ્પ્લેક્સ ટાઈપ ઓફ સ્ટેપવેલ. ધીસ વાવ ઇઝ લાર્જ, લાર્જ એટલે કે વિશાળ, ઇઝ એટલે કે છે, એન્ડ કોમ્પ્લેક્સ એટલે કે જટિલ, ટાઈપ એટલે કે પ્રકાર, ઓફ સ્ટેપવેલ એટલે કે વાવનો. આ વાવનો એક જટિલ અને વિશાળ પ્રકાર છે.
ઇટ હેઝ ઓર્નામેટેડ પેનલ ઓફ સ્કલ્પચરર. ઇટ હેઝ ઓર્નામેટેડ. ઓર્નામેટેડ એટલે કે અહીંયા આગળ આપણે જોઈ ગયા શણગારેલું, અલંકૃત થયેલું, શણગારેલી. પેનલ્સ એટલે કે એક તકતી. તકતી એટલે કે કોઈ પણ ઘરની બાજુ બહાર એક લેવલ લાગેલું હોય અને એમાં જે વ્યક્તિનું ઘર હોય એમાં નામ લખેલું હોય. જેવી રીતે કોઈ ઘરનું નામ હોય, એ ઘરના માલિક હોય મિસ્ટર શર્મા, તો એ તકતીમાં લખેલું હોય મિસ્ટર શર્માસ હાઉસ. તો એવી એક તકતી કે જે તકતીમાં કંઈક કોતરેલું હોય ઓફ સ્કલ્પચરસ એટલે કે મૂર્તિઓની, અને ત્યાં મૂર્તિઓમાં એક શણગારેલી તકતીઓ પણ છે કે જેમાં કંઈક લખેલું છે. ઇટ લે બ્યુરિડ under the mud due to flood first and then vanishing of the river Saraswati. The lay bird એટલે દટાયેલું. મડ એટલે કે કાદવ. મડ કાદવ. ફ્લડ તોફાન, પૂર. અને પૂર દરમિયાન જ્યારે પૂર આવે, પહેલું પૂર આવેલું હતું એ સમય દરમિયાન દરમિયાન કાદવમાં દટાયેલી હતી. કાદવમાં દટાયેલી હતી એટલે કે તે મૂર્તિઓ કાદવમાં દટાયેલી હતી. ધેન વેનિશિંગ. ધેન એટલે કે ત્યાર પછી. વેનિશિંગ એટલે કે અદૃશ્ય થઈ ગઈ હતી. વેનિશિંગ. અદૃશ્ય થઈ ગઈ હતી. ઓફ ધ રિવર સરસ્વતી એટલે કે રિવર, નદી સરસ્વતીમાં તે અદૃશ્ય થઈ ગઈ હતી. ઇટ વોઝ હિડન અંડર ધ લેયર્સ ઓફ સિલ્ટ ફોર ઓલમોસ્ટ 7 centuries. ઇટ વોઝ હિડન એટલે કે તે છુપાયેલી હતી. અંડર એટલે કે નીચે. ઓફ સિલ્ટ એટલે કે કાદવમાં. ફોર ઓલમોસ્ટ 7 centuries. 7 centuries એટલે કે 700 વર્ષ સુધી અથવા 700 વર્ષ માટે તે કાદવમાં નીચે છુપાઈને જ રહી હતી. હિડન એટલે કે છુપાઈને જ રહી હતી. ધ આર્કિયોલોજી સર્વે ઓફ ઇન્ડિયા ટુક અ ગ્રેટ કેર ઓફ ટુ પ્રિઝર્વ ધીસ સ્ટ્રક્ચર. ધ આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા, ઇન્ડિયાની પુરાતત્વ વિભાગે ટુક એટલે લીધી. કેર એટલે કે સંભાળ. ટુ પ્રિઝર્વ એટલે કે સાચવી રાખવા માટે. ધી સ્ટ્રક્ચર એટલે કે આ રચનાને. અને પુરાતત્વ વિભાગે, ભારતના પુરાતત્વ વિભાગે તેને સાચવી રાખવા માટેની જવાબદારી, સંભાળ હાથમાં લીધી હતી. ઇન ફેબ્રુઆરી 2013 ASI nominated this vow for the World Heritage Site. અને ફેબ્રુઆરી 2013માં ASI એટલે કે પુરાતત્વ વિભાગે નિમ્યું ધીસ વાવ, નિર્માણ કર્યું. નોમિનેટેડ એટલે નિર્માણ કર્યું, નિમવું, નિર્માણ કર્યું. ધીસ વાવ એટલે કે આ વાવનું ફોર એટલે માટે વર્લ્ડ હેરિટેજ સાઇટ એટલે કે વૈશ્વિક સાંસ્કૃતિકની સાઇટમાં તેને લખવાનું નક્કી કર્યું, નિમવાનું નક્કી કર્યું. કોણે? ASI. વિથ ધ એક્સિલન્ટ ટીમ વર્ક. વિથ એટલે કે સાથે, એક્સિલન્ટ એટલે કે ઉત્તમ, અને ટીમ વર્ક એટલે કે સહયોગથી. ટીમ વર્ક એટલે કે ટીમનો એક સહયોગ. ટીમ વર્ક ક્યારે થાય? જ્યારે એ ટીમમાં સહયોગ હોય ત્યારે એ વર્કને કહી શકાય ટીમ વર્ક. અને ટીમ વર્ક થાય ક્યારે? જ્યારે લોકોમાં સહમત હોય, સહયોગ હોય. તો એ સહયોગ દ્વારા ASI એટલે કે ASના એન્ડ સ્ટેટ ગવર્મેન્ટ એટલે કે રાજ્ય સરકારના ઓફ ગુજરાત એટલે કે ગુજરાતના રાજ્ય સરકાર અને ASIના સહયોગથી તેનું ઉત્તમ સહયોગ દ્વારા ગોઠિત એટલે કે મેળવ્યું. રેકોગ્નાઇઝેશન એટલે કે તેને પૂરું કરવાનું, તેના સ્થાપનાનું બાય ધ યુનેસ્કો એટલે કે યુનેસ્કો દ્વારા. એટલે આ બંને કંપનીના ASI અને રાજ્ય સરકારના સહયોગથી તેને માન્યતા મળી હતી. તો આ તો રાણકી વાવનો આખો પાઠ કે જેમાં મૂર્તિઓની માહિતી આપેલી છે અને એને કઈ રીતે માન્યતા મળી અને એની વિશેષતા શું છે એની વાત પણ આપણે આ પાઠમાં જોઈ.